સુરત સ્કૂલનું ખાતમુહૂર્ત કરવા જતા આપ પર કાર્યવાહી કરાઈ। પોલીસે આપના નેતાઓને અટકાવતા હોબાળો મચી ગયો। આપના નેતા કોર્પોરેટર સહિત 10 સભ્યોની અટકાયત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં સુમન શાળા બનાવાઈ રહી છે। શાળાના ખાતમુહૂર્ત માટે ભાજપના શાસકોએ તૈયારી કરી હતી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાવિયા સાલે। રાવિયા, શાળાના ખાતમુહૂર્ત માટે ભાજપના શાસકોએ તૈયારી કરી અને આપના જે નેતાઓ ત્યાં પહોંચ્યા તો તેમની અટકાયત કરી લેવાય। આ કયા પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે? સુરત ખાતે જે સુમન સ્કૂલ છે, સુમન સ્કૂલને નવું બાંધકામ બનાવવા માટે તેનું ખાતમુહૂર્ત કરવા માટે ભાજપ શાસકો દ્વારા તૈયારી કરવામાં આવી હતી। પરંતુ છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના જે લોકો છે એ કોઈ પણ જગ્યાએ ભાજપ શાસકો ખાતમુહૂર્ત કરે તે પહેલા તેઓ ત્યાં પહોંચીને ખાતમુહૂર્ત કરવા લાગી જાય છે। ત્યારે પોલીસે આપ પાર્ટીના વિપક્ષી નેતાઓને અટકાવતા હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારે આપ પાર્ટીના જે નેતાઓ છે, કોર્પોરેટરો છે, ની સહિત 10 સભ્યોને પોલીસે ટીંગાટોળી કરી ડિટેન કર્યા હતા। વ્યવહારિક છે કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં TC સ્કીમ 20માં પૂર્ણ વિસ્તાર ખાતે સુમન શાળા આવેલી છે। ફાઇનલ જે પ્લોટ છે 181 ખાતે નવી સુમન હાઈસ્કૂલ સુવિધા મુક્ત મકાન બનાવવા માટે ભાજપ શાસકો દ્વારા ખાતમુહૂર્તની તૈયારીઓ કરાઈ હતી। અને ભાજપ શાસકો પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતાઓ ત્યાં પહોંચી ખાતમુહૂર્ત કરવા બેસ્યા હતા। ત્યારે પોલીસ ત્યાં પહોંચી જતા નારિયેળ ફૂટે તે પહેલા જ પોલીસે તમામની જે છે અટકાયત કરી હતી। પરંતુ પોલીસે વિપક્ષીને અટકાવવા જતા ભારે હોબાળો થતા આખરે વિપક્ષી નેતાઓને ટીંગાટોળી કરીને ડિટેન કરવાની પોલીસની ફરજ પડી હતી। આ લાંબા સમયથી ચાલી રહી છે કે જ્યાં પણ ભાજપ શાસકો દ્વારા કોઈ પણ નવું બાંધકામ હોય કોઈ પણ જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવે તે પહેલા જ આમ આદમી પાર્ટીના જે નેતા કોર્પોરેટરો છે તમામ લોકો ત્યાં ખાતમુહૂર્ત કરવા પહોંચી જાય છે અને એક દિવસ અગાઉ તેઓ ખાતમુહૂર્ત કરીને આ રીતના હોબાળો કરે છે, જેથી આ વખતે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।